હવે વાત કરીએ છોટાઉદેપુરના કવાંટની કે જ્યાં ભર ઉનાળે બે બેડા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિહાદા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા છે। આશરે 7,000ની વસ્તી ધરાવતા ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં મોટાભાગના હેન્ડપંપમાં પૂરતું પાણી નથી મળતું અને લોકોને બે બેડા પાણી માટે આખો દિવસ ભટકવું પડે છે। ખાસ કરીને મહિલાઓ અને બાળકો એક હેન્ડપંપથી બીજા હેન્ડપંપ સુધી દોડધામ કરતા જોવા મળે છે। સ્થાનિકોનો એવો આરોપ છે કે નળ સે જળ યોજના હેઠળ નળ પાણીની ટાંકી અને સંપ બનાવાયા તો ખરા, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે કંઈ ગફલત, નળમાં પાણી આવતું જ નથી તો પછી શું કામનું। કલાકોની મહેનત બાદ જે પાણી થોડું ઘણું મળ્યું તે પણ ગંદુ આવે છે અને લોકો હવે એવું જ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। બહુ તકલીફ પડે। 4 વાગ્યાના ઉઠે ને એનું પાણીનું જ કરવાનું, પછી ખેતર ક્યારે જવાનું, પછી ઢોરાને પાણી પાવાનું, સારો નાખવાનો, ખેતીનું કામ કરવાનું। 10 વાગી જાય એમાં તડકો થઈ જાય, નથી પૂરું મળતું, એક દેગડી નથી ભરાતી, પાણી ગંદુ આવે છે, કીડી અંદરથી આવે છે। બોર ઘણા બધા અહીંયા પણ ઘણા બધા લગાવેલા છે પણ એમાં નથી પાણી। જ્યાં એક તરફ ગામમાં પાણીના તમામ કુદરતી સ્ત્રોતો સુકાઈ રહ્યા હોય ત્યારે માણસ અને પશુઓ બંનેને પાણી માટે હાલાકી ભોગવવી પડે છે અને જો ગામમાં લગ્ન પ્રસંગ હોય તો પણ પાણીની અછતનો પડકાર ઊભો થાય છે। સ્થાનિકો ટેન્કર મારફતે વેચાતું પાણી લાવીને મહેમાનો માટે પાણીની વ્યવસ્થા કરે છે, ત્યારે ગામમાં કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમને અમારા ઘરે આજે માંડવો છે અને બહારથી બધા મહેમાનો આવેલા છે અને અમને એવી તકલીફ પડી કે પાણી બહારથી મંગાવવામાં આવે છે અમારા સિહાદા ગામમાં। એટલે અમે સિહાદા ગામના એવી અમે માંગ કરી કે સરકારને અમને વ્યવસ્થિત બોરો બી છે પણ બોરોમાં પાણી નહીં આવતું, એટલે અમારે બહારથી પાણી મંગાવવામાં આવે છે। અમે સરકારને એવી માંગ કરીએ કે અમને સિહાદા ગામમાં પાણીની વ્યવસ્થા કરી આપે।